છાશવારી વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઘટના સામે આવી છે। સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી માતા પર પંખો પડતા દાખલ કરવામાં આવી। સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે। ત્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પંખો ધરાશાયી થઈ ગયો, જેથી એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી માતા પર પંખો પડતા તેને દાખલ કરવામાં આવી હતી। છાશવારી વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક આવી ઘટના બની છે। તંત્રે જોરશોરમાં હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા માટે આદેશ આપ્યો। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપટ્ટીવાસી। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।